26 એપ્રિલના રોજ અંદાજે 4.5 કરોડ લોકો છે તે પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરશે। તેના બાદ 28 એપ્રિલના રોજ આ મતગણતરી છે તે થશે અને પરિણામ જાહેર થશે। આ બધાની વચ્ચે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નારાજગી પણ એટલી જ સામે આવી છે। કેટલાય સમાજ દ્વારા નારાજગી જાહેર કરવામાં આવી છે, ચાહે રાજકોટનો રઘુવંશી સમાજ હોય કે પછી ઉત્તર ગુજરાતનો માલધારી સમાજ, ખાસ કરીને રબારી સમાજ દ્વારા નારાજગી છે તે જાહેર કરાઈ ચૂકી છે। ટિકિટની માંગ કરવામાં આવી હોવા છતાં પણ યોગ્ય ન્યાય નહીં મળ્યો હોવાનું વાત છે તે સમાજના આગેવાનો કરતા રહ્યા છે। આવા જ એક આગેવાન એટલે રબારી સમાજના આગેવાન એવા રમેશભાઈ દેસાઈ, તેમના દ્વારા અગાઉ પણ સોશિયલ મીડિયા પર વિડીયો છે તે જાહેર કરાયા હતા અને ફરી એકવાર તેમના દ્વારા એક વિડીયો માધ્યમથી વાત કહેવામાં આવી છે અને તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને વાત કરી છે। શું કહ્યું છે રમેશ દેસાઈએ, સાંભળો। ચોખવટ કરવી પડે છે, કોઈ વિપક્ષનો વ્યક્તિ નથી હો ભાઈ। આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈની સ્પીચ તમે સાંભળી હોય ને તો કે ભાઈ ટિકિટ મળ્યા પછી તમે જે દિવસ ઇલેક્શન ચાલે છે એટલા ટાઈમ ફરો છો ને પછી 5 વર્ષ તાકતા ને એવું ના હોય ભાઈ, એવું ભૂપેન્દ્રભાઈ પોતે કીધું હતું। અને બીજું કે તમે નરેન્દ્ર મોદી સાહેબની જો સરકારના માણસો જે એમને ઊભી કરી એ બાહોશ અને અમિત શાહ સાહેબ આ બંનેની અથાત પ્રયાસોથી અને અથાત મહેનતથી આ સરકાર ઊભી કરી છે અને બાહોશીથી કરી છે। એ ખેસ લઈ અને તમે સોસાયટીમાં જાઓ છો અને પછી પબ્લિક દોડાવે એમ દોડો છો ને, ખેસની આબરૂ કાઢો। શું કાઢો છો? સરકારની ખેસની। એટલે તમારા તેવડ ન હોય ને તો સોસાયટી એમ જવું નહીં। એટલે ખેસની તમારી સાથે સાથે ખેસની આબરૂ ખોવાય છે। તમે તો ત્યાં બાયલા કહેવો જ છો। બીજી વાત એ કે તમે શોધો કે કેમ દોડવું પડે છે મોદી સરકારના વ્યક્તિઓને, અમુકને કેમ દોડવું પડે છે કે આગલા 10 વર્ષ 5 વર્ષ જે કોર્પોરેટ લડ્યા ને એમને શું કર્યું છે જુઓ। રૂપિયા બનાવ્યા છે, કોઈ ધંધો કર્યો જ નથી। તમે અંદર ઉતરો। હું લોકોની વાતો કરું, સરકારનો દુરુપયોગ કરી, શેનો દુરુપયોગ કરી? સરકારનો। આ ખાસ કરીને ધ્યાનમાં રાખજો। એટલે એને ગાંધીનગરનું હોય કર્યું છે, બિલ્ડરોના, ડૉક્ટરોના, હોસ્પિટલોના અને જમીનોના ભાગીદાર જ બન્યા છે। આ તમે અંદર ઉતરજો ને તો આ ખાસ કરીને જે બી ચેનલો સુધી મારી આ સ્પીચ જાય તો આ લોકોનું 50 કરોડ 100 કરોડના માલિક જ છે આ કોર્પોરેટરો। એમની જરા તપાસ કરાવો। અને પાછો કેટલું જમીન ઉપર પગ જ નથી, નશામાં છે ફૂલ। રમેશ દેસાઈ અગાઉ પણ આ પ્રકારે પોતાના નિવેદનો આપીને પોતાની નારાજગી છે તે જાહેર કરી ચૂક્યા છે। અમદાવાદમાં ગોતા હોય, ઘાટલોડિયા હોય કે સાબરમતી બેઠક છે, આ તમામ એવી જગ્યાઓ છે કે જ્યાંથી માલધારી સમાજ દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી હતી પરંતુ તેમને ન્યાય ન મળ્યો હોવાની નારાજગી છે તે વ્યક્ત કરી હતી। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને આ નારાજગી ભારે પડશે કે કેમ તે જોવાનું રહેશે। આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।